surrounding of 40 kilometers. And all are well-established colleges. So when we say homeopathy is now residing in Baroda, I am also indicating that in India there are only two places where we have Hanuman Bhatt and the name of road which has been given to Dr. Samuel Hahnemann. And I think our doctors, homeopathic doctors who are involved with Vadodara Municipal Corporation, Dr. Hitendra, Dr. Jyotiben, Dr. Rajesh, with their initiation only we have been able to have statue of Hanuman near Narhari Hospital, and the road has been given name of Dr. Samuel Hahnemann. So it's a proud moment for Baroda that we are very active and we are not sitting idle, and we are trying our best to put our feet in Hahnemann's shoes. Dr. Hahnemann, he lived his life with lot of struggle. And only statement which he has made, dare to be wise. And second statement, I have not lived in vain. When can I say I have not lived in vain? When I have done something for the science. And therefore, when I am becoming wiser day by day with whatever knowledge is our masters, our pioneers, and today our speakers are going to deliver us, if we imbibe that in our life, in our practical life, then and then at the end of our life, we can say, I have not lived in vain. So these are the things which we have to keep kept in our mind, and we should not forget the objective of coming here, coming in this much strength and learning something for the science of homeopathy. I will not take your more time, but I will like to put a statement which has been given by Herbert Robert. Don't ask what homeopathy can do for you, ask what you can do for homeopathy. Thank you very much. Now onwards, Ms. Dipti Madam will take over from here. Thank you very much. આભાર ડોક્ટર પંડ્યા. ડોક્ટર રાજેશ કુમાર બ્રહ્મભટ્ટના સ્વાગત માટે વિનંતી કરીશ. ડોક્ટર નિલય પટેલ. ડોક્ટર રાજેશ કુમાર બ્રહ્મભટ્ટ ફ્રોમ બનાસકાંઠા. ડોક્ટર ગોર્ધન આર કોશિયા સુરત જેઓનું સ્વાગત કરશે ડોક્ટર ચંદા રાણા. આભાર ડોક્ટર કોશિયા. ડોક્ટર હેમેન્દ્ર પી ચાવડા જેઓનું સ્વાગત કરશે ડોક્ટર પૂરવ દેસાઈ. ભાઈ તાળીઓ. આટલા બધા સ્ટુડન્ટ્સ હોય, આટલી બધી ઉર્જા શક્તિ હોય, યંગ બ્લડ હોય, તો પછી આશા રાખીએ છીએ તાળીઓની. એક્યુપ્રેશર બી થઈ જાય ને. આભાર ડૉક્ટર ચાવડા. ડૉક્ટર હકાભાઈ હડિયા અમરેલી જેઓનું સ્વાગત કરશે ડૉક્ટર લીગી. ડૉક્ટર હકાભાઈ બી હડિયા અમરેલી જેઓનું સ્વાગત કરવા માટે આવી રહ્યા છે ડૉક્ટર બી હિર સર.
કાઉન્સિલ મેમ્બર્સનું આ સ્વાગત સન્માન થઈ રહ્યું છે. આભાર ડૉક્ટર હરિયા. ડૉક્ટર વૈભવ એસ રાવ વડોદરા જેઓનું સ્વાગત કરશે રાહુલ. ડૉક્ટર રાહુલ ગંગાપુરે. તાળીઓથી વધાવી લઈએ. ડૉક્ટર રાવે પણ આ ખૂબ મહેનત કરી છે. કહેવાય ને પ્લેબેક સિંગર તો પડદા પાછળ રહીને ગાય છે, એવું કામ છે એમનું. ડૉક્ટર ચેતન કુમાર પટેલ. ડૉક્ટર વૈભવ એસ રાવના સ્વાગત બાદ ડૉક્ટર ચેતન કુમાર પટેલનું સ્વાગત કરશે ડૉક્ટર આનંદ મહેતા. આનંદબેન પણ ખૂબ મહેનત કરતા આવ્યા છે. વારંવાર ફોન કરીને માહિતી આપતા રહ્યા છે કાર્યક્રમ વિશે. ડૉક્ટર ચેતન કુમાર અને આનંદબેન બંનેની માટે તાળીઓ થઈ જાય. મિસ ચાંદીબેન જાગા રજિસ્ટ્રાર જેઓનું સ્વાગત કરશે ડૉક્ટર શીતલ શાહ. તાળીઓથી વધાવી લઈશું આ સ્વાગત સન્માનને. જે સ્વાગત સન્માન થઈ રહ્યું છે એમાં પણ એક હોમિયોપેથિક કિટ મૂકવામાં આવી છે. ડૉક્ટર રાજેશભાઈ શાહ તરફથી છે. કોઈ પણ અવસર હોય એમાં સેવા કરવાનું તેઓ ચૂકતા નથી. પોતાનું યોગદાન ક્યાંક ને ક્યાંક રહે છે. ડૉક્ટર નરેશ જે યાદવ સબ રજિસ્ટ્રાર જેઓનું સ્વાગત કરશે ડૉક્ટર રાહુલ ગંગાપુરે. ડૉક્ટર એન કે ઉપાધ્યાય એક્સ રજિસ્ટ્રાર જેઓનું સ્વાગત કરશે ડૉક્ટર પંડ્યા. ડૉક્ટર એન કે ઉપાધ્યાય. ડૉક્ટર પાંડા સર ઉપસ્થિત હોય તો પાંડા સરને જ કહીએ. પંડ્યા સર તો આવી ચૂક્યા છે. પાંડા સરને કહીએ. ડૉક્ટર રાજન સુરતથી છે, તેઓનું સ્વાગત કરશે ડૉક્ટર પૂરવ. HMAI મેમ્બર્સ ડૉક્ટર પિયુષ જોશી સેક્રેટરી જનરલ જેઓનું સ્વાગત કરશે ડૉક્ટર વૈભવ રાવ.
આભાર ડૉક્ટર પિયુષ. ડૉક્ટર પ્રશાંત શાહ, પ્રેસિડેન્ટ HMAI સ્ટેટ બ્રાન્ચ, જેઓનું સ્વાગત કરશે ડૉક્ટર રાહુલ ગંગાપુરે. આભાર ડૉક્ટર પ્રશાંત શાહ. ફરી એક વખત આભાર. ડૉક્ટર નિલય પટેલ, જનરલ સેક્રેટરી HMAI ગુજરાત સ્ટેટ, જેઓનું સ્વાગત કરશે ડૉક્ટર પંડ્યા. પંડ્યા સર આવી જાઓ. આભાર ડૉક્ટર નિલય પટેલ. અને ટ્રસ્ટીઝમાં હવે આમંત્રિત કરે છે શ્રી પ્રિયાંક પટેલ, ટ્રસ્ટી પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જેનું સ્વાગત કરશે ડૉક્ટર પૂરવ દેસાઈ. પ્રિયાંકભાઈ વતી ડૉક્ટર મિહિરભાઈ સ્વીકારી રહ્યા છે. શ્રી મણિભાઈ શાહ, ટ્રસ્ટી બરોડા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જેઓનું સ્વાગત કરશે ડૉક્ટર રાહુલ ગંગાપુરે. આભાર શ્રી મણિભાઈ શાહ. ડૉક્ટર પારુ પટેલ, ટ્રસ્ટી જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જેઓનું સ્વાગત કરશે ડૉક્ટર જયકુમાર ચંદારાના. આભાર ડૉક્ટર પારુલ. ડૉક્ટર કેવલ સુની, ટ્રસ્ટી શ્રી મહાલક્ષ્મી મહિલા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જેનું સ્વાગત કરશે ડૉક્ટર અલ્પેશ શાહ. ડૉક્ટર રાહુલ ગંગાપુરે સ્વીકારી રહ્યા છે. ડૉક્ટર કેવલ સોનીની જગ્યાએ ડૉક્ટર ગંગાપુરે સ્વીકારી રહ્યા છે આ સન્માન. આભાર. ડૉક્ટર કોમલ પટેલ, ટ્રસ્ટી પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથિક એન્ડ રિસર્ચ, ડૉક્ટર મિહિર પરીખ. ડૉક્ટર મિહિર પરીખને વિનંતી કરીએ છીએ ડૉક્ટર કોમલ પટેલનું સ્વાગત સન્માન કરશે. આભાર ડૉક્ટર કોમલબેન પટેલ. અને હવે શ્રી કમલેશ શાહ, ટ્રસ્ટી શ્રી માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ, કરજણ, જેઓનું સ્વાગત કરશે ડૉક્ટર મિહિર.
અને હવે કોલેજ પ્રિન્સિપાલ્સ ડોક્ટર અલ્પેશ શાહ પ્રિન્સિપાલ પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ જેઓનું સ્વાગત કરશે ડોક્ટર જંકના દેસાઈ. ખૂબ ઉત્સાહ ઉમંગથી આ સ્વાગત સન્માન થઈ રહ્યા છે. ડોક્ટર પૂરવ દેસાઈ પ્રિન્સિપાલ જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જેઓના સ્વાગત માટે વિનંતી કરીશ ડોક્ટર શીતલ શાહને. આભાર ડોક્ટર પૂરવ. અને હવે ડોક્ટર જયકુમાર ચંદારાના પ્રિન્સિપાલ બરોડા હોમિયોપેથિક મેડિકલ કોલેજ જેઓનું સ્વાગત કરશે ડોક્ટર કીર્તિદા દેસાઈ. આભાર ડોક્ટર જયકુમાર ચંદારાના. ડોક્ટર રાહુલ ગંગાપુરી પ્રિન્સિપાલ શ્રી મહાલક્ષ્મી મહિલા હોમિયોપેથિક મેડિકલ કોલેજ જેઓનું સ્વાગત કરશે ડોક્ટર આનલ મહેતા. આભાર ડોક્ટર રાહુલ. ડોક્ટર મિહિર પરીખ કેમ્પસ ડાયરેક્ટર અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રીમતી એમ કે સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ જેઓનું સ્વાગત કરશે ડોક્ટર અમોલા ચડ્ડા અને વિભૂતિ પાઠક. આભાર ડોક્ટર મિહિર. ડોક્ટર બીપી પાંડા પ્રિન્સિપાલ પીઆઈ એચઆર પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથિક એન્ડ રિસર્ચ જેઓનું સ્વાગત કરશે ડોક્ટર આનંદ. સ્વાગત કરી રહ્યા છે ડોક્ટર અમોલા ચડ્ડા. સ્વાગત સમિતિના મેમ્બર્સ પણ જોરદાર છે, ક્યાંક કશું ખૂટવા ના દે. એક મેમ્બર જો આમ તેમ હોય તો પોતે સંભાળી લે છે. ખૂબ તાળીઓ થઈ જવી જોઈએ એ લોકોની માટે પણ. ડોક્ટર વિપુલ શાસ્ત્રી જેઓનું સ્વાગત કરશે ડોક્ટર આનલ મહેતા. બસ થઈ ગયું. અરે યાર, વગાડો તાળીઓ ને વગાડો ઢોલ. ડોક્ટર વિપુલ શાસ્ત્રીનું સન્માન કરીશું ડોક્ટર આનંદ મહેતાના હસ્તે.
ડોક્ટર સમીરના સ્વાગત માટે વિનંતી કરીશ ડોક્ટર અલ્પેશ શાહને. ડોક્ટર સમીર પચ્ચીગર, સાથે જ આજના માનવતા સ્પીકર્સ ડોક્ટર પરિનાઝ ઉમરાનવાલા અને ડોક્ટર આદિલ ચિમઠાનવાલા. ડોક્ટર આદિલ ચિમઠાનવાલા વિશે મને એટલું તો ખબર છે કે એમના એક એવા સ્ટુડન્ટ્સ છે ડોક્ટર પિયુષ પટેલ કે જેમના ખૂબ ચહિતા છે. એવા ડોક્ટર આદિલ ચિમઠાનવાલાને પણ સાદર આમંત્રિત કરીએ છીએ. डॉक्टर गिरीश पारेख, डॉक्टर हरीश कुमार पटेल, डॉक्टर भास्कर जे भट्ट, डॉक्टर योगेश कुमार पंड्या, डॉक्टर राजेश कुमार ब्रह्मभट्ट, डॉक्टर गोवर्धन कोशिया, डॉक्टर हेमेंद्र चावड़ा, डॉक्टर हकाभाई हडिया, डॉक्टर वैभव एस राव, डॉक्टर चेतन कुमार पटेल, मिस चांदनीबेन जाविया रजिस्ट्रार, डॉक्टर नरेश जे यादव, नासिक ढोल द्वारा खूब सुंदर माहौल बनावવામાં આવી રહ્યો છે. डॉक्टर एन.के. उपाध्याय एक्स रजिस्ट्रार, डॉक्टर पीयूष जोशी, डॉक्टर प्रशांत शाह, डॉक्टर नीलय पटेल, श्री प्रियांक पटेल ट्रस्टीगण, श्री मनीभाई शाह, डॉक्टर पारुलबेन पटेल, डॉक्टर केवल सोनी, डॉक्टर कोमल पटेल, श्री कमलेश भाई शाह, डॉक्टर अल्पेश शाह, डॉक्टर पूरव देसाई, डॉक्टर जयकुमार चंदाराना, डॉक्टर डॉक्टर राहुल गंगापुरे, डॉक्टर मिहिर परीख, डॉक्टर बी.पी. पांडा, डॉक्टर गिरीश पारेख, डॉक्टर राजन सूरत. फरी एक वखत ढोल ત્રાસા થઈ જાય. उत्सव प्रिया मानवाहा અને તેમાં આ સર સયાજીરાવની નગરી, કલા નગરી, સાંસ્કૃતિક નગરી, અને જેને સંસ્કાર નગરીનું બિરુદ પ્રાપ્ત થયું છે. સંસ્કાર નગરીનું બિરુદ કોઈને પણ પ્રાપ્ત નથી, પણ સર સયાજીરાવ તૃતીયની આ નગરીને જ પ્રાપ્ત થઈ. જોરદાર તાળીઓ થઈ જાય સર સયાજીરાવ ગાયકવાડ તૃતીય માટે, કે જેમણે વડોદરાના નગરજનો, ગુજરાતના નાગરિકો, ભારત દેશ અને દેશ વિદેશના લોકો માટે સુંદર નગર આ વસાવ્યું. અને એમની સર સયાજીરાવની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, પરફોર્મિંગ આર્ટ્સ, ઘણી બધી યુનિવર્સિટીઝની દેન
જેમણે આપણાને આપી છે. અને આ સમયે એવું કહી શકાય કે સન 1932માં સર સયાજીરાવે ભારતમાં હોમિયોપેથીને માન્યતા આપી હતી. એટલે સર સયાજીરાવનું કેટલું બધું યોગદાન અને મહત્વનો ફાળો છે કે જેના બદૌલત આપણે અહીંયા ભેગા થયા છે. ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ મંચ ઉપર આપને પધારવા સાદર આમંત્રિત કરીએ છીએ. એક નાનકડી પ્રસ્તાવના આપના સમક્ષ પ્રસ્તુત કરું છું. નમસ્કાર. નેશનલ હોમિયોપેથિક અવેરનેસ સમિટ 2022 તબીબી પરિભાષામાં જેનો અર્થ છે કન્ટિન્યુઇંગ મેડિકલ એજ્યુકેશન, જે સંક્ષિપ્ત રૂપ છે, જેમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જે જ્ઞાન, કૌશલ્યો અને વ્યાવસાયિક કામગીરી ડૉક્ટર વિજયભાઈ શાહ શહેર ભાજપ પ્રમુખ પત્ર ઉપસ્થિત થયા છે. મંચ ઉપર સાદર આમંત્રિત કરીએ છીએ. ડૉક્ટર વિજયભાઈ શાહ શહેર ભાજપ પ્રમુખ, ખૂબ જ ઊંચું નામ અને ખૂબ મહત્વાકાંક્ષી અને એક મજબૂત બાંધાના વ્યક્તિ કહી શકાય. રાજકીય ક્ષેત્રે પણ તેમનું ખૂબ નામ છે. ખૂબ ઉત્સાહપૂર્વક ઢોલ ત્રાસા નગારાના સથવારે તેઓનું પણ ઉત્સાહભેર સ્વાગત સન્માન થયું છે. CME જ્ઞાન, કૌશલ્યો અને વ્યાવસાયિક કામગીરી અને સંબંધોને જાળવી રાખવા, વિકસાવવા માટે સેવા આપે છે, જેનો ઉપયોગ ચિકિત્સક દર્દીઓ, જનતા અથવા વ્યવસાય માટે સેવાઓ પ્રદાન કરવા માટે કરે છે. ડૉક્ટર પ્રણાલીએ પણ ખૂબ સુંદર વાત કહી. 10મી એપ્રિલ 1755માં જન્મેલા સેમ્યુઅલ હેનેમન જર્મનીમાં, તેમણે આ ચિકિત્સાની શોધ કેવી રીતે કરી? તો ક્યાંક નોટ વાંચતા વાંચતા એમને થયું કે ઠંડી અને તાવનો દર્દી જો સિંકોના બાર એટલે કે લીમડાના રસમાંથી મેલેરિયા મટી શકતો હોય, આ જે લક્ષણો છે ઠંડી અને તાવના, તો પછી સાજી અને તંદુરસ્ત વ્યક્તિને આ લક્ષણો ઉદ્ભવીએ એને ઉદ્ભવ વળાવવા જોઈએ અને એનું સંશોધન અને ચિંતન કરવું જોઈએ. એમાં એમણે પોતાના ઉપર સંશોધન કર્યું, ચિંતન કર્યું, એમના કુટુંબીજનો જોડાયા, મિત્રો જોડાયા, શિષ્યો જોડાયા અને નિષ્કર્ષ સ્વરૂપે ઝેરનું મારણ ઝેર, સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટર, લો ઓફ સિમિલર્સ, ચિંતન અને સંશોધનને અંતે સમચિકિત્સા, આયુર્વેદમાં પણ આ સિદ્ધાંતને જોવા મળે છે. સમઃ સમમ સામ્યતે. આ એક પરિભાષા છે, એક તથ્ય છે. ડૉક્ટર સેમ્યુઅલ હનેમને જેની શોધ કરી અને સમગ્ર વિશ્વને હોમિયોપેથી અર્પણ કરી. આવો આજે મંચના મહાનુભાવો વિશાળ માત્રામાં ઉપસ્થિત થયા છે, તો તેઓનું હોમિયોપેથીની પ્રથા અનુસાર સ્વાગત સન્માન કરીશું.
સર્વપ્રથમ ડૉક્ટર વિજયભાઈ શાહ, માનનીય પ્રમુખ શ્રી શહેર ભાજપ, જેઓના સ્વાગત માટે વિનંતી કરીશ ડૉક્ટર વૈભવ રાવને. મેમેન્ટો, ખાદીનો રૂમાલ અને સૂતરની આંટી અર્પણ કરીને સર્વપ્રથમ સ્વાગત સન્માન કરીશું ડૉક્ટર વિજયભાઈ શાહનું. પ્રત્યેક સ્વાગત સન્માન જોરદાર તાળીઓથી વધાવતા રહીશું. તાળીઓ પાડવામાં તો આપ બધા જ માહિર છો એટલે મારે કહેવું પણ નહીં પડે. ધન્યવાદ. આભાર ડૉક્ટર વિજયભાઈ શાહ. ડૉક્ટર શિરીષ ભટ્ટજીના સ્વાગત માટે વિનંતી કરીશ ડૉક્ટર યોગેશ પાંડાને. ડૉક્ટર યોગેશ પંડ્યા. ડૉક્ટર શિરીષ ભટ્ટનું સ્વાગત કરી રહ્યા છે ડૉક્ટર યોગેશ પંડ્યા. તાળીઓથી વધાવી લઈશું. એક પ્રથા પ્રણાલી મુજબ સ્વાગત સન્માન મહાનુભાવોનું થઈ રહ્યું છે. તાળીઓથી વધાવતા રહીશું. આભાર ડૉક્ટર શિરીષ ભટ્ટ. અને હવે ડૉક્ટર દીપેશ શાહના સ્વાગત માટે વિનંતી કરીશ ડૉક્ટર ગોરધન કોશિયાને. તાળીઓનો ગડગડાટ અટકવો ના જોઈએ. ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અને તેઓ પણ હોમિયોપેથી કર્યું છે. તેઓનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરીશ ડૉક્ટર રાજેશભાઈ બ્રહ્મભટ્ટને. ડૉક્ટર અલ્પેશ શાહને વિનંતી કરીશ. ડૉક્ટર વૈભવ રાવ આવી પહોંચ્યા છે, તેઓને વિનંતી કરીએ છીએ. તાળીઓથી વધાવી લઈએ. આભાર ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ. ડૉક્ટર રાજેશભાઈ શાહ, ચેરમેન શ્રી આરોગ્ય સમિતિ, જેઓના સ્વાગત માટે વિનંતી કરીશ ડૉક્ટર હેમેન્દ્ર ચાવડાને. કોરોનામાં લગભગ 60 લાખ ડોઝ જેઓએ આપ્યા છે નિકીર તરફથી. જોરદાર તાળીથી વધાવી લે. બિલકુલ નિઃશુલ્ક ખૂબ સેવા કરી છે શહેરના નગરજનોની. તેઓએ આરોગ્ય સમિતિના ચેરમેનના નાતે પણ તેઓએ ખૂબ સેવા કરી છે. એવા જ એક અમારા માનવંતા ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા, પૂર્વ મેયરશ્રી અને ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય મહિલા સમિતિ ભારતીય જનતા પાર્ટી, જેઓના સ્વાગત માટે વિનંતી કરીશ ડૉક્ટર હિતેશભાઈ હડિયાને. ડૉક્ટર ચાંદીબેન પણ આવે જોડે, રજિસ્ટ્રાર. ડૉક્ટર ચાંદીબેન, આપ પણ આવો મેડમના સ્વાગત માટે. મેમેન્ટો ચાંદીબેનના વરદ હસ્તે આપવા વિનંતી કરીએ છીએ. તાળીઓથી વધાવી લે આ સ્વાગત સન્માનને. તેઓ પણ હોમિયોપેથી થયેલા છે અને ખૂબ એમને સેવાઓ કરી છે. આભાર ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા. ડૉક્ટર મોહનસિંહ રાજપૂતના સ્વાગત માટે વિનંતી કરીશ ફરી એક વખત ડૉક્ટર હિતેશ હડિયાને.
મંચ ઉપર હોય તો ઝડપથી આપણું કામ સરળ થાય છે. તાળીઓથી વધાવી લઈએ ડૉક્ટર મોહનસિંહ રાજપૂતના સ્વાગત સન્માનને. આભાર ડૉક્ટર રાજપૂત. ડૉક્ટર બીજી પટેલના સ્વાગત માટે વિનંતી કરીશ ડૉક્ટર ચેતનભાઈને. તાળીઓથી વધાવી લઈશું. આજની આ રાષ્ટ્રીય કક્ષાની સમિટને ખૂબ જ્ઞાન પીરસવા માટે આપણા વચ્ચે ઉપસ્થિત છે એવા સ્પીકર ડૉક્ટર પરિનાઝ ઉમરાનવાલાના સ્વાગત માટે વિનંતી કરીશ ડૉક્ટર અલ્પેશ શાહને. આ તાળીઓ ઓછી છે. તમને આપવાના છે. ડૉક્ટર અલ્પેશભાઈ આવી રહ્યા છે. મેડમના સ્વાગત માટે ડૉક્ટર પરિનાઝ ઉમરાનવાલાનું સ્વાગત સન્માન. સૂતરની આંટી અને ખાદીનો રૂમાલ. બાપુના ગુજરાતમાં સૂતરની આંટી અને ખાદીને એનહાન્સ કરવાનો એક સ્તુત્ય પ્રયાસ છે. ધન્યવાદ. આભાર ડૉક્ટર પરિનાઝ ઉમરાનવાલા. સાથે જ એવું એક ઊંચું નામ ડૉક્ટર આદિલ ચિમથાનવાલા, જેના સ્વાગત માટે વિનંતી કરીશ ડૉક્ટર વૈભવ રાવ. ફરી એક વખત ડૉક્ટર વૈભવ રાવ આપને વિનંતી કરીશ ડૉક્ટર ગિરીશ પારેખના સ્વાગત માટે. તેઓ પણ આરોગ્ય સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. ડૉક્ટર ગિરીશ પારેખ, વૈભવ રાવ, આપના વરદ હસ્તે તેઓનું પણ સ્વાગત સન્માન કરી લેશું. પાછળ જતા તાળીઓથી વધાવી લઈએ આ સ્વાગત સન્માનને. સાથે સ્વાગત કરીશું ડૉક્ટર હરેશ કુમાર પટેલ, પ્રેસિડેન્ટ ઓફ કાઉન્સિલ ઓફ હોમિયોપેથિક સિસ્ટમ ઓફ મેડિકલ ગુજરાત સ્ટેટ. તેઓનું સ્વાગત કરશે ડૉક્ટર અલ્પેશ શાહ. ખાદીનો રૂમાલ અને સૂતરની આંટી. આભાર ડૉક્ટર હરેશ કુમાર પટેલ. ડૉક્ટર ભાસ્કરજી ભટ્ટ અમદાવાદ, જેઓનું સ્વાગત કરશે ડૉક્ટર પિયુષ જોશી. તાળીઓથી વધાવી લઈશું. આભાર ડૉક્ટર ભટ્ટ. ડૉક્ટર યોગેશ કુમાર આર પંડ્યા પંચમહાલ, જેઓનું સ્વાગત કરશે ડૉક્ટર પ્રશાંત શાહ.